હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપણે કોઈ પણ એક્ઝામ્પલ અથવા સમીકરણને સાબિત કરતા હતા કે તે સાચું છે કે સાચું નથી। આ વિડીયોની અંદર પણ આપણે એ સાબિત કરીશું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 14 સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચનો બે સાચા છે કે સાચા નથી તે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે જોવાનું છે। તો તમે જુઓ વિડીયો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે એક્ઝામ્પલ નંબર 13 અને 14। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 13 આપેલો છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો કે 1 + 3/1 ઇન્ટુ 1 + 5/4 ઇન્ટુ 1 + 7/9 એવી રીતે સેમ 1 + 2n + 1/n² ઇઝ ઇક્વલ ટુ n + 1નો સ્ક્વેર। આપણે આવું સાબિત કરીને આપવાનું છે n બિલોંગ્સ ટુ n હોય ત્યારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને નીચેનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે। તો આપેલ વિધાન p ઓફ n મુજબ કે જે વિધાન આપેલું છે તેને સિમ્પલ આપણે અહીંયા પહેલાં લખી લઈએ, બરોબર છે। પહેલાં આપણે સિમ્પલ અહીંયા લખી જ લેવાનું છે કોઈ પણ વિધાન આપેલું હોય એ। 2n + 1/n² ઇઝ ઇક્વલ ટુ n + 1નો સ્ક્વેર। હવે આપણે અહીંયા સિમ્પલ આ લખી લીધું। હવે n બિલોંગ્સ ટુ 1 લેતા સૌથી પહેલાં આપણે n બિલોંગ્સ ટુ 1 મૂકી અને સાબિત કરવાનું કે પહેલા પદની કિંમત બેમાં સરખી આવે છે કે નહીં। જો આવશે તો જ આપણને આગળની પ્રક્રિયામાં પ્રોસેસમાં ઇન્વોલ્વ થવું પડશે, નકર ત્યાંથી જ n બિલોંગ્સ ટુ n નહીં થાય। તો શું આવશે 4 અને તમે જમણી બાજુ મૂકશો 1 એટલે એની કિંમત પણ 4। તો બે ડાબી અને જમણી બાજુ બે બાજુ સરખી આવે છે મતલબ સાચું છે, n બિલોંગ્સ ટુ n સાબિત થશે। હવે p ઓફ k સાચું છે અમુક ધન k પદ માટે, બરોબર છે। હવે 1 + 3/1 ઇન્ટુ 1 + 5/4 7/9 અને પ્લસ 1 + 2k + 1/k² ઇઝ ઇક્વલ ટુ k + 1નો સ્ક્વેર। આને સમીકરણ 1 કહી દઈએ। હવે આપણે p ઓફ k + 1 સાચું સાબિત કરીશું કે p ઓફ k + 1ની કિંમત જો સાચી આવશે, બધેમાં k + 1 વાળું પદ આવશે તો n બિલોંગ્સ ટુ n સાબિત થશે। તો સૌથી પહેલાં આપણે n 1 + 3 + n 1 + 5/4 એવી જ રીતે 1 + 7/9 અને એવી જ રીતે સોરી આ પ્લસ નહીં આવે બે 1 + 2k + 1/k², કેમ કે સિરીઝ છે પ્લસવાળી નથી, સોરી મેં ભૂલથી લખી દીધા છે, કંઈ વાંધો નહીં। 1 + 2k + 1 + 1 અને અહીંયા k + 1નો સ્ક્વેર, બરાબર છે। હવે આ આવી ગયું। હવે એના બરાબર શું આવશે જમણી બાજુ k + 1નો સ્ક્વેર અને બીજું શું આવશે ઇન્ટુ પદ 1 + 2k + 1 + 1/k + 1નો સ્ક્વેર, બરાબર છે। તો હવે અહીંયા તમે જોવા જાઓ તો સમજાશે k + 1નો સ્ક્વેર અને અહીંયા k + 1નો સ્ક્વેર, કેમ કે આપણે લસા લઈ લીધો છે k + 1નો સ્ક્વેર, એ લસા લીધો છે આપણે, બરાબર છે, કેમ કે પદને આપણે શોધવું છે એટલા માટે। તો k + 1નો સ્ક્વેર પ્લસ 2k + 1 + 1 k1નો સ્ક્વેર ગયા, બરાબર છે।
હવે અહીંયા કે પ્લસ વનનો સ્ક્વેર છે અને અહીંયા વનનો સ્ક્વેર આપણે લખી શકીએ, બરાબર છે. તો કે પ્લસ વનવાળું પદ આવી ગયું, કેમ કે વિસ્તરણ છે તો તેનું આપણે ટૂંકું લખી શકીએ. માટે પી ઓફ કે પ્લસ વન સાચું છે જ્યારે પી ઓફ કે સાચું હોય, બરાબર છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પી ઓફ એન સાચું છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે, બરાબર છે. હવે તમે જોજો, આપણે એક્ઝામ્પલ નંબર 14 આપેલો છે કે એન બિલોંગ્સ ટુ એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો. એમાં શું વિધાનો આપેલા છે? 1+1/1 ઇન્ટુ 1+1/2 પ્લસ 1/1/3 ઇન્ટુ 1+1/n ઇઝ ઇક્વલ ટુ n+1. આપણે આવું સાબિત કરીને આપવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો કોઈ પણ વિધાન આપેલું હોય તે મુજબ સૌથી પહેલાં જવાનું. તો જે વિધાન આપણે આપેલું છે પી ઓફ એન બરાબર એ આખું વિધાન લઈ લેવાનું સિમ્પલ, બરાબર છે. તો એઝ ઇટ ઇઝ તમે જે વિધાન લખેલું છે તે અહીંયા બીજી વખત તમારે લખવાનું, કેમ કે આ તો સંજ્ઞા મેં અહીંયા આપેલી છે પણ તમારે તો સંજ્ઞા નહીં આપેલી એટલે એક વખત તમારે એ સંજ્ઞાને લખી લેવાની, જેથી કરીને ભૂલ થવાનો ચાન્સ ન રહે. હવે આપણે પી ઓફ એન મુજબ બરાબર લઈ લીધું. હવે સૌપ્રથમ આપણે એન બિલોંગ્સ ટુ 1 બરાબર સાબિત કરવાનું કે જમણી બાજુ અને ડાબી બાજુ પદના કિંમત સરખી છે કે નહીં. કેમ કે સરખી નહીં હોય તો એન બિલોંગ્સ ટુ એન સાબિત જ નહીં થાય. તો 1+1/1 એટલે થશે 2. એવી જ રીતે જમણી બાજુ મૂકો 1+1 ઇઝ ઇક્વલ ટુ 2. તો સાચું છે, બરાબર જે સાચું હોય તો પી ઓફ કેની વેલ્યુ જે છે એ અમુક સાચી છે અમુક ધન કે પદ માટે, કેમ કે ધન કિંમત આપણે લીધી છે. તો પી ઓફ કે સાચું છે અમુક ધન કે પદ માટે. હવે તમે જોવા જાશો અહીંયા, બરાબર છે. તો પી ઓફ કે ઇઝ ઇક્વલ ટુ 1+1/1 ઇન્ટુ 1+1/2 ઇન્ટુ 1+1/3. એવી જ રીતે સિરીઝની અંદર આગળ 1+1/k ઇઝ ઇક્વલ ટુ k+1, બરાબર છે. હવે આ આપણને મળી ગયું અહીંયા. તો હવે શું થશે? હવે આપણે પી ઓફ k+1ની વેલ્યુ સાચી સાબિત કરીશું કે સાચી છે કે નહીં. જો સાચી હશે તો આપણને મળશે. પી ઓફ k1 સાચું સાબિત કરીએ તો શું થશે? 1+1/1 ઇન્ટુ 1+1/2 ઇન્ટુ 1/1+3. એમ જ તમારે 1+1/k ઇઝ ઇક્વલ ટુ 1/k+1 આ પદ એડ થઈ જશે, કેમ કે k+1 આપણે સાબિત કરવાનું છે એટલા માટે. હવે અહીંયા k+1 ઇન્ટુ 1+1/k+1, બરાબર છે. તો તમે આગળનું પદ અહીંયા જુઓ તો k+1ને આપણે લસા લઈ લઈએ તો k+1 +1/k+1, બરાબર છે. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો k+1 +1. હવે પી ઓફ કે તમે જોવા જાઓ તો પી ઓફ k+1 સાચું છે, કેમ કે k+1 વાળું પદ આવે છે જ્યારે પી ઓફ કે સાચું હોય. હવે તમે જોવા જાઓ તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પી ઓફ એન સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે.
બરાબર છે?